ગીર બહાર જે સિંહોનો વસવાટ થયો એ પછી ઘણા સિંહોની અવર જવર તમામ લીલિયા, ક્રાંકચ, પુરીંગડા, ગારિયાધાર આ બધા વિસ્તારમાં શેત્રુંજી મારફત અને ડુંગરની પર્વતમાળા મારફત સિંહોની અવર જવર ચાલુ થઈ, જેમાં ઘણા બધા સિંહો આવીને જતા રહ્યા, પણ એમાં રાજમાતાએ આ વિસ્તાર ઉપર સામ્રાજ્ય સ્થાપિત કર્યું અને લોકોના મુખે પહેલાં પટ્ટાવાળી કોલર તરીકે ઓળખાતી, પછી ટૂંકમાં વયોવૃદ્ધ થતાં એમને ટૂંકમાં રાજમાતાના નામથી ઓળખાતી આ સિંહણ. એનો આ ઘણા બધા પરિવાર આ વિસ્તારમાં વસે છે. રાજમાતા છેલ્લે 2020માં આ ધરતી ઉપરથી વિદાય લીધી છે અને આ લોકોએ ક્રાંકચ ડુંગર વિસ્તારમાં રાજમાતાની યાદમાં એક સ્ટેચ્યુ મૂકી અને હજી પણ હૃદયમાં સ્થાન ધરાવતી રાજમાતા છે. સિંહો તો ઘણા બધા હોય, પણ રાજમાતાની ખાસિયત એવી હતી કે જ્યારે બીજા સિંહ બહારના નર આવીને બચ્ચા ઉપર એટેક કરતા હોય તો એ પોતે ટૂંકમાં પોતાની કુરબાની આપી નરને તાબે કરી અને સિંહોને બચાવતી, અન્ય સિંહણોના બચ્ચા ધવરાવતી અને ટૂંકમાં બીજી સિંહણો કરતાં વધારે સારી એવી ખાસિયત ધરાવતી સિંહણ હતી. ટૂંકમાં 2020માં જે વિદાય લીધી એની પહેલાં બચ્ચાને જન્મ આપેલો છે રાજમાતાએ. 1999માં રાજમાતાનું પ્રસ્થાન અહીંયા ક્રાંકચ ગામની અંદર થયેલું. પછી એના રેસ્ક્યુ પણ અમે 5 થી 6 વાર કરેલા. એકવાર એને અહીંથી જો કે અમારે આ પાણીની જરા ભીતિ રહીને શેત્રુંજીનું ફ્લડ આવે એટલે અમે અહીંથી એને રિફર કરેલી અને એ અહીંથી રિફર કરીને એ લોકો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ લઈ ગયેલા ને પછી ત્યાંથી એને છોડેલી તો ગોંડલ સુધી પહોંચેલી. પછી અમે ફરતી માંગણી કરી હતી કે અમારી રાજમાતા જે સિંહણ છે એને પરત અહીંયા મોકવી અને મૂક્યા પછી એ જે અહીંયા જે એનું સામ્રાજ્ય ઊભું કર્યું છે અત્યારે એનું સામ્રાજ્ય ઓછામાં નામે જેનો પરિવાર છે એ 50 થી 52 એનો પરિવાર છે અને બહુ સારી રીતે એની જિંદગી જીવી છે અને કોઈ બી માણસને ક્યારેય હેરાન નથી કર્યા. કોઈ ખેડૂત જાતા હોય તો એનું રસ્તામાં બેઠી હોય તો એ મુવમેન્ટ કરતી કે હું અહીં છું એટલે માણસ આગેથી હાલે અને કોઈ દી કોઈને ઇન્જર્ડ પણ નથી કરેલા. સ્ટેચ્યુ એટલે અમે હંમેશાની માટે એને યાદગીરી રૂપે કે એ જીવિત જ છે, અમારા માટે એ જીવિત છે. ક્રાંકચમાં જે રાજમાતા સિંહણ હતી એમનું સ્મારક જે છે, એમની પ્રતિમા મૂકવામાં આવી છે. સમગ્ર જે આ વિસ્તારના માણસો છે એમને અને આ રાજમાતાને અવિસ્મરણીય લગાવ હતો. તો આ જે એમની યાદી છે એ એમના માટે જીવંત રહે એ હેતુથી જ્યારે વર્ષ 2020માં એમનું બેસણું હતું ત્યારે એવો નિર્ણય લેવામાં આવ્યો કે આ વિસ્તારમાં આમની જે છે નાનું એવું સ્મારક બનાવવામાં આવે, જેથી સ્થાનિક પર્યાવરણ પ્રેમી છે મહેન્દ્રભાઈ ફુમાણ, મનોજભાઈ જોશી, ડૉક્ટર જલપાન રૂપાપરા, ડૉક્ટર પૂર્વેશ થાચા, ભરતભાઈ થાચર અને સહિતના સમગ્ર વિસ્તારના પર્યાવરણ પ્રેમીઓએ સાથે મળીને આ જે સિંહણ છે એ સદૈવને માટે આ વિસ્તારમાં એમના સ્મરણો જીવંત રહે, આ વિસ્તારની સાથે જોડાયેલી રહી એ માટે આ સ્મારક બનાવવામાં આવ્યું છે. આ રાજમાતા સિંહણની વાત કરીએ તો આ જે લીલિયા વિસ્તાર છે એ લીલિયા વિસ્તારમાં જે અત્યારે 53 ઉપરાંતના સિંહોનું જે સામ્રાજ્ય છે એ સૌ પ્રથમવાર આ સિંહણે આવીને ઊભું કરેલું અને અત્યારે એના જે બધા વંશજો છે એનાથી અમારો આ વિસ્તાર જે છે એ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ બન્યો છે. એટલે મૂળ હેતુ આ સ્મારકનો એ જ છે. ત્યાં જ આ સ્મારક સદૈવ સિંહણની આ વિસ્તારની યાદોને તાજી રાખશે.